તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આ વિડીયોમાં આપણે ગુજરાતી સમાચાર ખેડૂત માહિતી વિશે માહિતી મેળવવાના છીએ। તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો 17મા હપ્તાને લઈને આવ્યા મહત્વના સમાચાર। દેશભરના ઘણા ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। આ દરમિયાન જો તમે હજી સુધી આ મહત્વપૂર્ણ કાર્ય કર્યું નથી તો પછી તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે એક અદ્ભુત યોજના ચલાવવામાં આવી રહી છે, જેનું નામ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે। આ અંતર્ગત દેશના તમામ જમીનધારક ખેડૂતોના પરિવારોને કૃષિ અને અન્ય સંબંધિત કામો તેમજ ઘરની જરૂરિયાતો સાથે સંબંધિત વિવિધ ઇનપુટ ખરીદવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે। ખેડૂતો 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। આ યોજનાનો 16મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 28 ફેબ્રુઆરી 2024ના રોજ તમામ પાત્ર ખેડૂતોને જારી કરવામાં આવ્યો હતો। પીએમ કિસાન પહેલ હેઠળ પાત્ર ખેડૂતોને દર 4 મહિને 2000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। એકંદરે ખેડૂતોને વર્ષે 6000 રૂપિયા મળે છે। તમને જણાવી દઈએ કે પીએમ કિસાન વેબસાઇટ મુજબ પીએમ કિસાન રજિસ્ટ્રેશન ખેડૂતોને KYC કરાવવું પડશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો તમામ લોકોને મફત અનાજ વિતરણ। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બિહારથી ઉત્તર પ્રદેશમાં પ્રવેશી રહી છે। યાત્રા યુપીમાં પ્રવેશે તે પહેલાં રાહુલે મોહનિયાના જનસભાને સંબોધી હતી। રાહુલ ગાંધીએ કહ્યું હતું કે બિહારના યુવાનોને સેના, રેલવે અને જાહેર ક્ષેત્રમાં નોકરી નહીં મળે, કારણ કે કેન્દ્ર સરકાર ઈચ્છે છે તે બધા માત્ર કોન્ટ્રાક્ટર જ કામ કરે। કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આજ સુધી ભાજપ સરકારે ખેડૂતોનો 1 રૂપિયો માફ કર્યો નથી, પરંતુ તેમણે દેશ પસંદગીના અબજોપતિના લાખો અને કરોડો રૂપિયા માફ કર્યા છે, જ્યારે કોંગ્રેસ સરકારે ખેડૂતોના 70,000 કરોડ રૂપિયા માફ કર્યા હતા તેવું મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું હતું, જેના પર મીડિયાએ કહ્યું હતું કે કોંગ્રેસ આ પૈસા વેડફી રહી છે તેવું મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું હતું। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો સામાન્ય માણસને 10,000 રૂપિયાની સહાય। ગુજરાતના દરેક ખેડૂત મિત્રોને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર। હવેથી જનધન યોજનામાં ખેડૂત મજૂરોને અન્ય મધ્યમ વર્ગના પરિવારોને 10,000નો બેંક ઓવરડ્રાફ્ટ કરવામાં આવશે। જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે, જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી, તે હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો 75,000 રૂપિયાની સહાય મળશે। કિસાન પરિવહન યોજના 2024માં ખાસ ખેડૂતો માટે માલવાહક વાહનો ખરીદી પર નવી સહાય બહાર પાડવામાં આવી છે, જે અંતર્ગત માલવાહક વાહનની ખરીદી પર ખેડૂતને 75,000 રૂપિયાની સહાય મળશે। આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત લઈ શકે છે, જેમાં નાના સીમાંત તેમજ ST, SC મહિલાઓને 35% અથવા 75,000ની સહાય મળવા પાત્ર રહેશે, તેમજ સામાન્ય તથા અન્ય ખેડૂતોને 25% અથવા 50,000ની સહાય મળવા પાત્ર રહેશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ડુંગળીના ખેડૂતો માટે ખુશખબર આવી। સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો છે। સરકારે ડુંગળીની નિકાસ પર 40% ડ્યુટી લાદવાનો નિર્ણય લીધો છે। આ સાથે લઘુત્તમ નિકાસ કિંમત 45,800 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન નક્કી કરવામાં આવી છે। ગયા વર્ષે ડિસેમ્બરમાં ડુંગળીના ભાવમાં વધારો થયા બાદ સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો। હવે ડુંગળીના ભાવ સ્થિર થયા છે। આવી સ્થિતિમાં સરકારે તેની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી દીધો છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો મે મહિનામાં કેવું રહેશે હવામાન। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું છે કે મે મહિનાની શરૂઆતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે। 5 થી 6 મેથી ગુજરાતમાં પૂર્ણ ગરમી આવશે। આ દિવસોમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પણ થવાનું છે। આ સમય બાદ 10 મેથી
14 મે વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા છે। તેના બાદ 20 મેથી ફરીથી ગરમી વધશે। આ બાદ ફરીથી 24-25 મે પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે, જેમાં 24 મેથી 4 જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસ્યો। 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયામાં મળતું હતું, જે આજે ડબલ થઈ 2200 થી 2400 રૂપિયાએ પહોંચ્યું છે। તે જ રીતે 2 વર્ષ પહેલાં 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, જેમાં પણ વધારો આવતો તે 1200એ પહોંચ્યા છે। વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150 થી 200 હતું, જે આજે 250 થી 350એ પહોંચ્યું છે। અને રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલાં અને આજની તારીખમાં કિંમતમાં 30% વધારો છે। આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો હવે દેવા માફીને લઈને મોટો ફેસલો। ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટૂંક જ સમયમાં આવી રહી છે, જેની તારીખો પણ જાહેર કરવામાં આવી ગઈ છે। અને એક બાજુ ખેડૂતોની અનેક મૂંઝવણો છે, એના અનેક પ્રશ્નો છે, જેનો કોઈ પણ હલ મળ્યો નથી, જેમ કે દેવા માફીનો મુદ્દો, લોન માફીનો મુદ્દો, તેવો અનેક મુદ્દાઓ છે। આપણે કોઈ પાર્ટીને કહેતા નથી કે દેવા માફ કરો તો અમે તમને મત આપીશું, પણ તમે ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપો, ખેડૂતોને દેવામાંથી ભરમુક્તિ આપો। તે પાર્ટી આવા વચન આપી શકે છે અને ખેડૂતોના હિતમાં વિચારી શકે છે। ખેડૂત ભાઈઓ એમના પક્ષમાં રહીને જેમને મત આપશે, જે મુદ્દા વિશે મિત્રો તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો એલપીજીમાં 100 રૂપિયાનો ઘટાડો। મહિલા દિવસ પર મોદી સરકારે મોટી ભેટ આપી હતી। એલપીજીના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે આજે મહિલા દિવસ પર અમારી સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે। આનાથી દેશભરના લાખો પરિવારો પરનો નાણાકીય બોજ નોંધપાત્ર રીતે હળવો થશે। ખાસ કરીને અમારી નારી શક્તિને ફાયદો થશે। તો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ખેડૂત સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।